ગુજરાત સરકારના કડક વલણ બાદ સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે એનોલોગ ડેરી પ્રોડક્ટ સામે સઘન કાર્યવાહી શરૂ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી અને એક જ દિવસમાં 235 કિલો એનોલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા એનાલોગ ડેરી પ્રોડક્ટ સામે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સુરતના અથવા, રાંદેર અને ઉધના ઝોન એ વિસ્તારમાં આવેલી કુલ 14 જેટલી સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 235 કિલો એનોલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. મનપા દ્વારા શહેરના દરેક ઝોનમાં તપાસ માટે 3 થી 4 વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે, જે સતત ચેકિંગ કરી રહી છે. ફૂડ સેફ્ટી અધિકારીઓએ જણાવ્યું છે કે ભેળસેળયુક્ત અથવા નિયમોનો ભંગ કરીને વેચતા ખાદ્ય પદાર્થો સામે ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ નાગરિકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત પદાર્થ ઉપલબ્ધ કરાવવાનો છે. હું ફૂડ સેફ્ટી ઓફિસર બી.આર. ગુંબર, સુરત મહાનગરપાલિકા. માનનીય આરોગ્ય મંત્રીશ્રી અને માનનીય ફૂડ સેફ્ટી કમિશનરશ્રી દ્વારા એનાલોગ ચીઝ, એનાલોગ પનીર અને એનાલોગ બટર ઉપર ગુજરાતનું પ્રતિબંધ તારીખ 5/8/2026 રોજ મૂકવામાં આવે છે. તેથી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં માનનીય કમિશનર સાહેબ અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, એનાલોગ બટરની ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરતી સંસ્થાઓની સઘન તપાસણી હાથ ધરી અને તેઓમાંથી જો જથ્થો મળી આવે તો તેને નાશ કરાવવાની કાર્યવાહી હાલ ચાલુ છે. તે ઉપરાંત સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય કરતા તેમજ રેસ્ટોરન્ટનો વ્યવસાય કરતા લોકો દ્વારા એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરનો ઉપયોગ ના થાય તે માટે તેઓની પણ સઘન તપાસણી કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. ગઈકાલે સુરત મહાનગરપાલિકા વિસ્તારની 3 ટીમો બનાવી 14 સંસ્થામાં તપાસણી કરી 235 કિલો જેટલો એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, એનાલોગ બટરનો જથ્થો નાશ કરવામાં આવે છે.